નમસ્કાર ધોરણ 11 વાળા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે તમારા ભૂગોળ વિષયના પાઠ નંબર 5 ભૂમિખંડો અને મહાસાગરોનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે તમારા અન્ય વિષયોના સ્વાધ્યાય સોલ્યુશન મેળવી શકશો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન ક્રમ 1 છે, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે, ભૂમિખંડો અને મહાસાગરોની વહેંચણીની લાક્ષણિકતાઓ સમજાવો. તો ભૂસંચલનના કારણે પૃથ્વીના પોપડામાં એક વિશાળ ભૂભાગનું વિભાજન થયું. આ વિભાજન ભૂખંડો વિવિધ દિશામાં સરકતા ગયા અને ભિન્ન ભિન્ન અંતરે ગોઠવાયા. ભૂખંડોની વચ્ચે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયું. વિશાળ જળરાશિ ધરાવતા વિસ્તારો મહાસાગરો અને પાણીની સપાટી કરતાં ઊંચાઈએ આવેલા ભૂમિખંડો કહેવાયા. ભૂમિખંડો મૃદાવરણ અને મહાસાગરોના બનેલા છે. બંનેની વહેંચણી લાક્ષણિકતાઓ આપણે જોવાની છે. એમાં પહેલું છે, મહાસાગરો, સમુદ્ર અને ભૂમિખંડોનું પ્રમાણ અનુક્રમે લગભગ 71% અને 29% છે. બીજું, પૃથ્વીના કુલ ક્ષેત્રફળમાં માત્ર 14.8 કરોડ ચોરસ કિલોમીટરમાં ભૂમિખંડો પથરાયેલા છે, જ્યારે પૃથ્વીના કુલ ક્ષેત્રફળના 36.60 કરોડ ચોરસ કિલોમીટરની જેટલો વિશાળ ભૂમિભાગ મહાસાગરો રોકે છે. ત્રીજું છે, ઉત્તર ગોળાર્ધમાં ભૂમિખંડો વધુ વિસ્તાર રોકે છે, તેથી ઉત્તર ગોળાર્ધને જમીન ગોળાર્ધ કહે છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં જળરાશિ વિસ્તાર વધારે રોકે છે, જેથી તેને જળ ગોળાર્ધ કહેવામાં આવે છે. ચોથું છે, ભૂમિખંડોમાં ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, એશિયા, યુરોપ તથા એન્ટાર્કટિકા વગેરે ખંડોનો સમાવેશ થાય છે, જ્યારે એન્ટાર્કટિક, પેસિફિક, હિન્દ, આર્કટિક અને એન્ટાર્કટિકના મહાસાગરોનો સમાવેશ થાય છે. પાંચમું છે, ભૂમિખંડો અને મહાસાગરો એકબીજાના સામસામે ગોઠવાયેલા છે. છઠ્ઠું છે, ભૂમિખંડો અને મહાસાગરોનો આકાર મુખ્યત્વે ત્રિકોણાકાર છે. અને સાતમું, મહાસાગરો પોતાના દક્ષિણ ભાગમાં પહોળા અને ઉત્તર તરફ સાંકડા બનતા જાય છે, જ્યારે ભૂમિખંડો ઉત્તરમાં પહોળા અને દક્ષિણમાં સાંકડા છે. બીજું છે, ખંડ પ્રવહન સિદ્ધાંતની ચર્ચા. એમાં પહેલું, આલ્ફ્રેડ વેગનરનો ખંડ પ્રવાહ સિદ્ધાંત અને બીજું ભૂતત્વી સંચાલન સિદ્ધાંત. એમાં પહેલું છે આલ્ફ્રેડ વેગનરનો ખંડ પ્રવાહનો સિદ્ધાંત. એમાં જર્મન ખગોળશાસ્ત્રી એટલે કે આબોહવાશાસ્ત્રી પ્રોફેસર આલ્ફ્રેડ વેગનરે ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અને વિતરણ સમજાવતો સિદ્ધાંત 1912માં રજૂ કર્યો. આ સિદ્ધાંત મુજબ પૃથ્વીની સપાટી પર એક અને માત્ર એક આદિ મહાખંડ હોય છે, જેને જર્મન ભાષામાં પેન્જિયા કહેવામાં આવે. પેન્જિયાના ઉત્તર ભાગમાં લોરેશિયા અને દક્ષિણ ભાગમાં ગોડવાના લેન્ડ કહે છે. બંને ભૂમિભાગો વચ્ચે પૂર્વ પશ્ચિમ વ્યાપ્ત ટેથિસ નામનો સમુદ્ર હતો. આ પેન્જિયા મહાસાગરની ચારે બાજુએ એક વિશાળ અને સિસરો પેન્થાલ્સા નામનો આદિ મહાસાગર હતો. બીજું છે ભૂતત્વી સંચાલન સિદ્ધાંત. એમની અંદર આવશે, પેન્જિયા ગુરુત્વાકર્ષણ બળ લાગતા આદિ મહાસાગરમાં ભંગાણ પડ્યું. તૂટેલા ભૂમિખંડો, તેથી નીચે આવેલું ભૂરસ ઉત્તર વિશાળ તરાપાની જેમ તરતા હતા. આ ભૂમિખંડોમાંથી કેટલાક વિષુવવૃત્ત તરફ તો કેટલાક પશ્ચિમ તરફ સરકીને સ્થિર થયા. જમીન ખંડો વચ્ચે નિર્માણ થયેલા ખાલી વિસ્તારમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા હતા. આ વિચારધારામાંથી ખંડોના કિનારાનું બંધારણ, વનસ્પતિ અને જીવસૃષ્ટિ અંગેની અદ્યતન માહિતી પ્રાપ્ત થાય છે. બીજું છે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, ભૂમિ સ્વરૂપ એટલે શું? ભૂમિ સ્વરૂપના પ્રકારો જણાવો. તો આકાર, ખડક રચના, ઊંચાઈ, સમતલ વિસ્તારનું પ્રમાણ, ઢોળાવ વગેરે લાક્ષણિકતાઓ ધરાવતા ભૂમિભાગોને ભૂમિ સ્વરૂપો કહેવાય. પૃથ્વીની સપાટીના ભૂમિ સ્વરૂપો 3 જૂથમાં વહેંચાયેલા છે. એમાં પહેલું જૂથ છે પ્રથમ શ્રેણીના ભૂમિસ્તરો, બરાબર, એમનું સોલ્યુશન અહીં આપી દીધું છે. બીજું છે દ્વિતીય શ્રેણીના ભૂમિસ્તરો અને ત્રીજું છે તૃતીય શ્રેણીના ભૂમિસ્તરો, બરાબર. દરેક 3 નું અહીંયા સોલ્યુશન આપેલું છે, તમારે આવી રીતના લખી લેવાનું છે. ત્યારબાદ બીજું છે, ભૂતકતી એટલે શું? મુખ્ય ભૂતકતીઓ કઈ કઈ છે? તો જમીન, ખંડો અને મહાસાગરોનું તળિયું એક
એકમ તરીકે ખસે છે. તેમાં મેન્ટલની ઉપર રહેલા મિશ્ર વરણ એટલે કે એસ્થેનોસ્ફિયરનો પણ સમાવેશ થાય છે. આવા નક્કર ભૂમિભાગોને ભૂતક્તિ કહે છે. ભૂતક્તિઓના કદમાં વૈવિધ્ય રહેલું છે. કેટલીક ભૂતક્તિઓ 10,000 ચોરસ કિલોમીટર કે તેથી ઓછી વિસ્તારમાં ધરાવે છે, તો કેટલીક ભૂતક્તિઓ 10 કરોડ ચોરસ કિલોમીટર પણ વધુ વિસ્તાર ધરાવે છે. તો પેસિફિક, આફ્રિકા, યુરેશિયા વગેરે મોટી ભૂતક્તિઓ છે, જે 20 જેટલી ગૌણ ભૂતક્તિઓ પણ છે. બિસ્માર્ક, સોલોમન, સોમાલિયન, નાજકા, કોકોસ, ફ્યુજી વગેરે ગૌણ ભૂતક્તિઓ છે. મુખ્ય ભૂતક્તિઓ 7 છે. એમાં આવશે ઉત્તર અમેરિકા ભૂતક્તિ, દક્ષિણ અમેરિકા ભૂતક્તિ, ત્રીજું છે પેસિફિક ભૂતક્તિ, ચોથું છે યુરોપિયન ભૂતક્તિ, પાંચમું છે આફ્રિકન ભૂતક્તિ, છઠ્ઠું ભારત ઓસ્ટ્રેલિયા ભૂતક્તિ અને સાતમું છે એન્ટાર્કટિકની ભૂતક્તિ. ત્રીજું છે ભારતીય ભૂતક્તિઓનું સંચાલન સમજાવો. તો વિશ્વમાં કુલ 7 મુખ્ય ભૂતક્તિઓ છે. એમની અંદર ભારતની ભૂતક્તિઓ તેમના એક છે. આ ભૂતક્તિઓ ભારતીય ઉપખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ, ટાસ્માનિયા, ન્યુઝીલેન્ડ, હિન્દ મહાસાગરનું તળિયું અને પેસિફિક મહાસાગરના નેતૃત્વ વિસ્તારમાં તળિયાની બનેલી છે. ભારતીય ભૂતક્તિઓ ઉત્તર પૂર્વ તરફ સરકવાના કારણે ભારતીય ભૂતક્તિઓ અને યુરેશિયન ભૂતક્તિઓ વચ્ચે દબાણ સર્જાય છે. તેના પરિણામે હિમાલય પર્વત શ્રેણીનું સર્જન થયું છે અને આ આજે પણ તેનો ભૂકંપો થતા રહે છે. એપ્રિલ 2015માં નેપાળમાં થયેલો ભૂકંપ આ જ પ્રક્રિયાનું પરિણામ છે. ભારતીય ભૂતક્તિઓ આશરે 75 મિલિયન વર્ષ પહેલા એન્ટાર્કટિકાથી છૂટી પડ્યાનો અંદાજ છે. આ ભૂતક્તિઓ અત્યાર સુધી આશરે 5,000 કિમી અંતર કાપ્યું હોય તેવું મનાય છે. ભારતીય ભૂતક્તિઓ ઉત્તર હિમાલય પર્વત શ્રેણીઓ તથા પશ્ચિમ અને દક્ષિણ હિન્દ મહાસાગરના જળમાર્ગ પર્વત શ્રેણીઓ આવેલી છે. અને ત્રીજું છે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખવાના છે. એમાં પહેલું છે પિંજિયાનો અર્થ સમજાવો. બીજું છે ગોંડવાના આઇલેન્ડ વિશે માહિતી આપો. તો બંનેનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન તમને અહીં આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્રીજો પ્રશ્ન છે કયા ગોળાર્ધને જળ ગોળાર્ધ કહેવામાં આવે છે અને શા માટે? તો જળ ગોળાર્ધ કેને કહેવાય અને એને શા માટે કહેવાય એમનું સોલ્યુશન અહીં આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરીને એમને લખી લેવાનું છે અથવા તો એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. જોઈએ આગળ. ચોથો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે ખંડ પ્રવાહ સિદ્ધાંતને કઈ રમત દ્વારા સમજાવી શકાય? તો ખંડ પ્રવાહ સિદ્ધાંતને જીગસો ફીટની રમત દ્વારા સમજાવી શકાય. બીજું છે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો ક્યાં ક્યાં છે? તો પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, હાટખીણો વગેરે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. ત્રીજું છે કઈ વિશાળ ધારાઓ એ ખંડ પ્રવાહના સિદ્ધાંતને અનુમોદ આપ્યું? તો એમની અંદર આવશે ધ્રુવોનું ભ્રમણ, સમુદ્ર તળ પ્રસરણ અને યુતકલ વગેરે વિચારધારાઓનો ખંડ પ્રવાહ સિદ્ધાંત અનુમોદ આપ્યું છે. ચોથું છે મોટી ભૂતક્તિઓ કઈ કઈ છે? તો પેસિફિક, આફ્રિકા, યુરોપિયન વગેરે મોટી ભૂતક્તિઓ છે. પાંચમું નીચેના પ્રશ્નના છે તે વિકલ્પમાં જવાબ આપવાના છે. પહેલું છે મુખ્ય ભૂતક્તિઓની સંખ્યા કેટલી છે? તો 7 આવશે. બીજું છે પૃથ્વીની સપાટી પર જલાવરણનો કુલ વિસ્તાર કેટલા ટકા છે? તો 71%. ત્રીજું છે પેન્જિયા એટલે તો આદિ મહાખંડ. ચોથું છે મેસ્કારેના હારમાળા કયા મહાસાગરમાં જળમગ્ન છે? તો હિન્દ. અને પાંચમું ખંડ પ્રવાહના સિદ્ધાંત રજૂ કરનાર જર્મન વૈજ્ઞાનિકનું નામ? તો આલ્ફ્રેડ વેગનર. અહીંયા તમારું સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.